આજે ઓઇલ બદલાવા જવું પડ્યું ભાટિયા. વ્લોગ જોતા જાવ ખબર પડી જશે. રામ રામ ડાયરા ને આપણે સવારમાં ઉઠી ગયા અને આપણે ધોરા દાંત કરવા માટે પીસી લઈને મંડી પડ્યા. પછી બેસી ગયા આપણે સિરાવા. પછી આપણે થઈ ગયા નાઈને તૈયાર અને નીકળી ગયા બહાર જવા માટે. બહાર આવીને જોયું તો આપણા ઊંડાનો કોકે મોરે મોરો થઈ દીધો હતો. પછી આપણે નીકળી ગયા કાકાના ઘરે જવા માટે. પછી હું કાકા નીકળી ગયા ભાટિયા જવા માટે. પછી ઉપર આવી ગયા બાટલા બુકિંગ કરવા માટે. ત્યાંથી નીકળી ગયા પાછા ભાટિયા જવા માટે. ફાઇનલી તો પહોંચી ગયા ભાટિયા. પછી અમે નામ વગરની દુકાને ઊભા રહી ગયા અને પી લીધી સોડા. અબે સાલે. પછી નીકળી ગયા શોરૂમ તરફ જવા માટે. શોરૂમે પહોંચી ગયા અને ગાડીને મૂકી દીધી ઓઇલ પાણી કરવા માટે. ત્યાંથી નીકળીને પાછા ગયા ગામમાં. ગામમાં આવીને પી લીધી અમે લચ્છી. પછી અમે નીકળી ગયા પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવીને તરત નીકળી ગયા ઘર તરફ જવા માટે. પાટિયાથી આવીને થાકી ગયો એટલે હું સૂઈ ગયો. પછી સાંજે 5 વાગે ઉઠીને જમવા બેઠો. પછી તરત જ નીકળી ગયો કાકાના ઘરે જવા માટે. કાકાના ઘરે થોડીક વાર બેસીને પાછો નીકળી ગયો બહાર બેસવા માટે. સાંજના 7 વાગે આવ્યા તો હજી સુરત દાદા આથમ્યા નહોતા. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. પછી આપણે ઘરે પહોંચીને મગફળી ફોરવા બેસી ગયા થોડીક વાર. પછી આપણે બેસી ગયા વારું કરવા માટે. લાઈક કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં.